તમામ મીડિયા કર્મીને પણ વિનંતી કરું કે થોડા શિવાભાઈ ગોયલ ધારાસભ્ય મહોને વિનંતી કરું સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. શિવાભાઈ કોને વિનંતી કરું સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. ગભુભાઈ કમળિયાને વિનંતી કરું સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. ભોલુભાઈ ભૂકરને વિનંતી કરું સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. અમારે ગયા વર્ષે કડસલિયાથી રોડ નવો વાડી વિસ્તારનો રોડ નવો બન્યો છે. એમાં પાણી નિકાલની વ્યવસ્થા નથી અને આ બાજુ એક કોઝવે આવે છે. ત્યાં મારી જમીન 20 વીઘા પાણીની અંદર છે. સંપૂર્ણ કપાસ અત્યારે ડૂબી ગયેલો છે. કોઈ આ બાજુથી પાણી ગટર લાઈન પહેલા હતી તો એ બધા ખેડૂતો બુડી ગઈ. આ બાજુ કોઝવે કોઈ કરવા દે એ મારો પ્રશ્ન છે. અને અત્યારે સંપૂર્ણ અમારો કપા તૂટી ગયેલો છે. અને આ વર્ષે આપણે કલેક્ટર સાહેબને જે રજૂઆત કરી હતી પછી અત્યારે અમે ક્યાં તો એ બાજુના ખેડૂત એમ કહે છે કે અમે અહીંથી કહું એક કોઝવે બાજુ દઈ દઈએ આ બીજા બાજુ એમ કહે છે કે આ બાજુથી અમે પાણી ભરીએ. એ અમારે પ્રશ્નનો હલ કરો. ગયા વર્ષે અમારે 20 વીઘામાં નુકસાન એવી પૂરી અને આ વર્ષે અમારે 20 વીઘામાં બધું એક પર તો 30% પાક અત્યારે છે પણ એ એક દિવસ પાણી પીવું રહેશે ને તો એ અમારે કંઈ રહે નથી. એટલી પ્રાર્થના છે કે અમારું નિરાકરણ એક શબ્દ વિનંતી કરું કે એમનો ટૂંકમાં આપણે માહિતી સ્વીકારો એક છે. આરએમડી પંચાયત નમસ્કાર સર. ખડસલિયા જે આપના રજૂઆત છે જે ખેડૂત ખાતેદારશ્રીની એ આજે જ સાંજે મને આપણા ત્યાંના બાલાભાઈ કરીને એક આપણા આગેવાન છે એમના થ્રુ મળી છે સાહેબ. અને અમે ચોક્કસપણે કાલે ત્યાં સર્વે કરાવીને જો કોઈ દબાણ હશે તો ખુલ્લું કરાવીને એમને ચોક્કસપણે દૂર કરાવીને એ કરી આપશું સાહેબ. નવા તાલુકાના બધા સરપંચો વતી મારી એવી રજૂઆત છે કે છેલ્લા 10 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. તેથી ઘણા 80% ખેડૂતોએ માંડવી હોય કે કપાસ હોય કે સંપૂર્ણ નાશ થયો છે કે એના આપણે પાત્રા પડ્યા તો ન રહેવા દઈએ એટલે ઘરે પણ લાવી નાખ્યા હોય તો ના અત્યારે સર્વે કરવામાં આવે તો ના એ વસ્તુ હોય નહીં તો આપણે એના ફોટા પાડો તો ફોટા કઈ રીતે સર પડી શકે. એટલે સર્વેની કામગીરી સંપૂર્ણપણે બંધ થાય અને ટોટલ ખેડૂતને સંપૂર્ણ નાશ થયો છે. એટલે બધા ખેડૂતોને લાભ મળે એવી સાહેબ મારી નિમ્ર વિનંતી છે. અત્યારે છે સરકારશ્રીની સૂચના મુજબ આપણી પ્રાંત સભ્ય કીધું કૃષિ પ્રગતિ એપ્લિકેશન એક ચાલે છે. જે એપ્લિકેશનમાં આપણે ફિલ્ડ ઉપર જઈ અને જે તે ફિલ્ડમાં અત્યારે પાથરા અથવા તો કાપણી કરેલો અથવા તો ઉભો પાક જે છે તેના ત્યાં જઈ અને ફોટોગ્રાફ થશે. એ ફોટોગ્રાફ છે ગ્રામસેવકની એપ્લિકેશનમાં આવશે અને ત્યાર પછી છે ગ્રામસેવક એ ફોટોગ્રાફ જોઈ અને એને મંજૂરી આપશે અને સરકારશ્રી દ્વારા છે એ મુજબ એમાં સહાય ચૂકવવા માટેની પ્રોસેસર અત્યારે સરકારશ્રી દ્વારા આપણને આપવામાં આવી છે અને એ મુજબ કામગીરી અત્યારે આપણે આજથી ચાલુ કરવામાં આવી છે સાહેબ. અને આગળ પણ જે મુજબ સૂચના મળશે તંત્ર દ્વારા એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. મંત્રી ભાઈ શ્રી બાલાભાઈ કામળિયા વિનંતી કરું કે રજૂઆત કરો ભાઈ શ્રી બાલાભાઈ કામળિયા. સબ ખેડૂતોને પાકની સાથે સાથે ખેતરો વાડીઓ મોટા પાયે ધોવાણ થયું છે. જેથી કરીને અત્યારે ખેતી ખાલી થયા પછી વવાય એવી પોઝિશન અમુક ખેડૂતોને નથી. તો એમને એ ખેડૂતોને થોડીક જમીન હરકી થાય કે જમીનમાં પાળા બાંધવાના હશે તે છે એવા નાના નાના ખેડૂતને સાહેબ બહુ મોટી મોટી નુકસાની છે. આજે હું ખડસલિયા ગામે ગયો હતો, સાહેબે વાત કરીને ખડસલિયા ગામે સાહેબ એવા 50થી એવા ખેડૂત છે કે સંપૂર્ણ નાશ છે. એને કોઈ બી એક છોડ બી નહીં, કપાસનો બી એક છોડ નહીં, સંપૂર્ણ પાક નાશ છે. તો એવા નાના નાના ખેડૂતની ટૂંકમાં સર્વે કરી અને એમને
યોગ્ય વળતર મળે તેવી પ્રાર્થના. મામલતદાર સાહેબને વિનંતી કરું કે ચૂંટણી વિભાગમાં આ કામ આવતું હોય તેમાં થોડીક રજૂઆત કરી અને જે ખેડૂતની વેદનાઓ છે તેમની આશા આપે. એ રજૂઆત માટે છે લઘુ સિંચાઈ વિભાગ છે એમને આપણે જે સિંચાઈ વિભાગ લાગુ પડતો હોય ત્યાં એમના પેરામીટર મુજબ સર્વે થઈ અને સરકારશ્રીના નિયમ અનુસાર છે એમને સહાય ચૂકવવામાં આવશે. વળતો સાહેબ એવું છે કે અમારા વિસ્તારમાં દરિયાકાંઠાનો વિસ્તાર બધો છે, ત્યાં પણ પુષ્કળ પ્રમાણમાં અત્યારે પાણી ભરાણું છે, એટલે 80 થી 90% બધો જ ભાગ નિષ્ફળ ગયો છે. મોટો સાહેબ અમારે એક પ્રશ્ન બીજો છે, અત્યારે જે પ્રશ્ન છે એનાથી વિરોધ જાય છે, પછી અમારા કાંઠાની 7 ગામની 1625 હેક્ટર જમીન અમારી જાય ત્યારે માઇનિંગમાં કોઈ ખેડૂતોએ સંમતિ નથી આપી જે ગઈ છે સાહેબ, એમાં અત્યારે ખેડૂતોને 5 ધિરાણ પણ નથી મળતું. કોઈ સાહેબ જમીન વેચી નથી છતાં એમાં એન્ટ્રી પડી છે. એટલે અમારી એક ખાસ 7 ગામના લોકોની વિનંતી છે કે અમારી માઇનિંગ લીઝ રદ થાય અને અમને ખેડૂતોને 5 ધિરાણ બધાને મળતું હોય. અમે ખૂબ રજૂઆત કરી છે પણ અમારું કોઈ પણ વસ્તુ મળતું નથી. બીજો એક પ્રશ્ન છે સાહેબ અમારો કે અમારા દુધેરી માઢિયા જે રસ્તો બન્યો છે એમાં સાહેબ રોડ નહોતો બન્યો ને એ પહેલાં પણ અમે લખીને આપ્યું કે ભાઈ અહીંયા એક નાળું મૂકવામાં આવે. અત્યારે સાહેબના 150 વીઘા જમીન ત્યાં પાણી ભરેલું છે અને આ અત્યારે પણ ભરેલું છે અને ત્યારે ચોમાસામાં પણ ભરાય છે. અમે કેટલી વાર રજૂઆત કરી અને રોડ નહોતો બન્યો ત્યારે પણ કીધું પણ ત્યાં નાળું નથી બનાવ્યું. ત્યાં નાળું બનાવવામાં આવે તો અમારી 150 વીઘા જમીન 2 ગામની છે ત્યાં એ બધા ખેતી કરી શકે. બીજું સાહેબ અમારી એક બીજો પ્રશ્ન છે કે અમારી સ્કૂલ માટેની જગ્યા અમે તમને પણ મળ્યા હતા તમારે રૂબરૂ કે અમારી સાહેબ એક સ્કૂલ માટેની જગ્યા અમે માગી છે. એ સ્કૂલ માટેની જગ્યા અમે 2022થી માંગણી કરીએ છીએ પણ સ્કૂલ માટે હાઈસ્કૂલ માટે જગ્યા નથી મળતી. તો અમારી રજૂઆત છે કે સાહેબ ઉપર અમને એક સ્કૂલ માટે જગ્યા હાઈસ્કૂલ માટે મળી જાય. અમારી હાઈસ્કૂલ મંજૂર થયેલી છે. અત્યારે અમે પ્રાથમિકના કેમ્પસમાં બાળકોને ભણાવીશું 9-10માં એટલે અમારી સ્કૂલ માટે જગ્યાની પણ ખાસ એક માંગણી છે. આજે અતિવૃષ્ટિને કારણે જે ભગવાન જ્યારે આપણી પર કોપાયમાન થયા છે ત્યારે સરકાર આગળ આપણે અપેક્ષા કરીએ છીએ પરંતુ આપણા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક દ્વારા અથવા તો ખેતી વિકાસ બેંક દ્વારા અથવા બધી બેંકોને ધિરાણ હોય જે ખેડૂતોએ કેસીસી લીધેલા છે એના દ્વારા અથવા તો 7-12 ધરાવતા તમામ ખેડૂત મિત્રો કે જેની આગળ 7-12 હોય તો તમામનું સર્વે થાય, કોઈની સાથે અન્યાય ન થાય, કોઈ રહી ન જાય એવું મારા પ્રાંત અધિકારી સાહેબ તમામ અધિકારીગણને મારી ખાસ નમ્ર વિનંતી છે કે આગામી દિવસોમાં ઘણીવાર એવું પછી પાછળથી ફરિયાદો આવતી હોય છે તો જે સરકારશ્રી નિર્ણય લે, માની લો કે આપણે ધિરાણ આપેલું હોય એની અંદર સહાય થવું હોય સરકારશ્રીને, તેમજ ખેડૂતોને વીઘા દીઠ ચૂકવવાનું આવે, ખેડૂતોને મણ દીઠ ચૂકવવાનું આવે, એમાં કોઈ પણ ખેડૂતો રહી ન જાય એ મારી ખાસ વિનંતી છે. જય હિન્દ, જય ભારત. આપણા ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ સાહેબ, પ્રાંત સાહેબ, અમારા ચેરમેન શ્રી ગબરુભાઈ કામળિયા, મંચસ્થ તમામ મહાનુભાવો, તમામ પદાધિકારીઓ, અધિકારીઓ અને મહુવા તાલુકામાંથી પધારેલા તમામ ખેડૂત મિત્રો, આજે આ સંવેદનશીલ સરકારે અઠવાડિયામાં બીજી વાર ગાંધીનગરથી મંત્રીશ્રીને મોકલી આપણી વેદના સાંભળે છે. અને એક વાત તો ચોક્કસ છે કે આ ખેડૂતોની સામે આ સરકાર જોતી આવી છે અને સમદ્રષ્ટિ રાખી અને સાહેબ આપ જોશો, કારણ કે મહુવા તાલુકો દરિયા વિસ્તારમાં આવેલો, અમારો મેન ઉદ્યોગ એક જ ડિહાઇડ્રેશનનો, બાકી ખેતી આધારિત છે. અને આ વરસાદથી અમારે સાહેબે જે પ્રાંત સાહેબે શરૂઆતમાં કીધું હોય કે 250 ગણો વરસાદ અમારે પડ્યો છે ત્યારે બધું જ નાશ પામ્યું છે. સર્વે થશે. અત્યારે ફોટા જોશો તો કપાસ લીલો દેખાશે કદાચ, પણ જેને આપણે જળતા લાગે એમ કહી જેવો તડકો નીકળશે એટલે 2 દિવસમાં કપાસ સુકાવો ચાલુ થશે. આ બધા ખેડૂતોનો અનુભવ છે. અમે અહીંયા અમારા ચેરમેન શ્રી, સેક્રેટરી અને બોર્ડની હાજરીમાં અમે ખેડૂતોને વતી વેપારીઓને બોલાવી અને વિનંતી કરી છે એક ખેડૂતના દીકરા તરીકે કે આ વર્ષે તમે વેપારીઓ એવો વેપાર કરો નહીં નફો નહીં નુકસાનના રૂપમાં કરી અને ખેડૂતોને બને એટલું મહત્તમ માલનો નિકાલ થાય અને યોગ્ય ભાવ મળે. તમે ખોટ નહીં કરતા પણ તમારા નફાનું ધોરણ કદાચ મહિનાથી ઓછું કરો આવી વિનંતી કરી અને અમે સતત અમે ચાલુ રાખ્યું છે. બરાબર, તો હું મંત્રીશ્રીને એટલી જ વિનંતી કરું છું કે સર્વે થશે, બધું થશે,
પણ અમારા સંઘના ચેરમેને કીધું પ્રમાણે લગભગ લાગણીથી આપણી સરકાર જયારે સંવેદનશીલ છે ત્યારે શબ્દો થોડા વધુ થાય તો માફ કરજો, પણ એટલું જ કહું કે ટૂંકી મુદતનું ધોરણ કદાચ તમામ ખેડૂતોને માફ કરવામાં આવે અસરગ્રસ્ત જિલ્લામાં, આવી તમામ ગુજરાતના ખેડૂતો વતી કરબદ્ધ સરકાર પાસે હું આશા રાખું છું. જય હિન્દ, જય ભારત. ખેડૂતોની પીડા અને વેદના સાંભળવા સમજવા અત્રે બદલેલા માનનીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી, આપણા ધારાસભ્ય ભાઈ સુવાભાઈ ગોહિલ, પ્રાંત અધિકારી શ્રી પ્રધાશ્રી, આપણા યાર્ડના ચેરમેન શ્રી ગૌરવભાઈ, શ્રી ચુલુભાઈ, ઉપસ્થિત સૌ આગેવાનો, સરપંચશ્રીઓ, મિત્રો. અને મંત્રીશ્રી, મારે બહુ મગફળીના અત્યારે જે નુકસાન થયું એના વિકલ્પે, ખરીદીના વિકલ્પે મેં માનનીય મંત્રી શ્રી જીતુભાઈ અત્યારે રજૂઆત કરી હતી. એક થોડી એની વિગતે વાત કરવી, ટૂંકમાં વાત કરવી છે કે સરકાર આજે હમણાં જ મને અડધો કલાક પહેલા સમાચાર મળ્યા કે હમણાં મગફળીની ખરીદી મોકૂફ રાખી છે. આજે થવાની નથી લઈએ, પણ મેં મગફળી ખરીદીનો વિકલ્પ સરકારને આપ્યો છે. આપણે 20% સરકાર ખરીદી કરે અને 80% મગફળીને સાહેબ ભાવ નથી મળતો. નંબર 1. બીજું, આ વર્ષની મગફળી એવી છે કે સરકાર ખરીદી કરીને ગોડાઉનમાં નાખશે તો ત્યાં બગડી જશે, ફેંકવી પડશે, અને નહીં ખરીદે તો ખેડૂત નારાજ થશે. એટલા માટે ખેડૂતને નોંધાયેલા 9,32,000 ખેડૂતોને જે 70 કે 100 મણ લેવાની ગણતરી છે એને બદલે 200 મણના 200 રૂપિયા લેખે સરકાર જો એમને વેચાણ થાય ત્યારે, જેને નોંધાયેલા છે યાર્ડમાં વેચાણ માટે તો લાવવાનું જ છે, ગમે તે ભાવે વેચાય એની સાથે મતલબ નથી, પણ એ ભાવાંતર યોજના મધ્યપ્રદેશને તેમાં થોડો ફેરફાર કરીને આ ભાવ ફેર યોજના એટલે કે ખેડૂતોને વિકલ્પ આપવામાં આવે કે નવેમ્બરમાં લાવે એને 150 મળે, ડિસેમ્બરમાં લાવે એને 250 મળે, જાન્યુઆરીમાં લાવે એને 200 રૂપિયા મળે, ફેબ્રુઆરી લાવે એને 250 મળે, અને માર્ચમાં લાવે એને 250 રૂપિયા મળે. આમ થવાથી શું થશે કે જે ખેડૂત આર્થિક રીતે સક્ષમ છે માર્ચ મહિનામાં 250 રૂપિયા લેવા માટે લાવશે નહીં ત્યાં સુધી, એટલે પુરવઠો ઘટશે. આ 5 મહિના દરમિયાન તમામ ખરીદારો, પ્રોસેસર હોય, પીનટ બટરવાળા હોય, નિકાસવાળા હોય, સિંગદાણા હોય કે ઓઇલ મિલવાળા, આ 5 મહિનામાં એને ખરીદી કરવાની હોય. આ ખરીદી કરવા આવશે, પુરવઠો ઘટશે, તો જે 80% મગફળીને ભાવ નથી મળતા, આ 100% મગફળીને 1450 ને બદલે 1300 નો ભાવ ચોક્કસ મળી શકે. ઉપરાંત સરકારની આ સહાય મળે. એટલે શિવાભાઈને રજૂઆત શિવાભાઈ પણ આ બાબતે કરી છે. અને મારી લાગણી એટલી છે કે ખેડૂતોને નીચા ભાવની સમયે આપણે ટેકો આપવાનો છે, સાથે સાથે નુકસાનનું વળતર પણ આપવાનું છે. તો બંનેના સંયુક્ત રીતે હું 200 રૂપિયા કહું છું, એમાં લગભગ 3700 કરોડ રૂપિયા આપવાના થાય. સરકાર આ જે 70 રૂપિયા લેખે જો પણ ખરીદ કરે તો એના 3900 કરોડ થાય છે. પેલા સરકાર બજેટ નક્કી કરે કે કેટલા, તો 200 ને 250 પણ આપી શકાય, 300 પણ આપી શકાય, અને જેટલું અપાય એટલું આ વખતે ઓછું છે. એટલે આપણે આ બાબતે માનનીય મંત્રીને આ પત્ર આગળનો અભ્યાસ પણ કરજો. અને મારી લાગણી તો હું મારી જે આપના પ્રત્યેની જે છાપ છે કે પરસોત્તમભાઈ સરકારમાં એમ તે કામ કરવાનું છે તો એ વચન પાસ નહીં કરે. કેમ કે જે તકરાર
આપણે થોડી જે સમસ્યા એનો ઉકેલ લાવો આ નહોતું. અમે આજે મિનિસ્ટર બન્યા, આપણને એમને જ બનાવતા. બધાના દિલમાં તો નથી જઈ શકતો, પણ હું સમજી શકું છું. હું પોતે જાતે જે સમસ્યા હું પોતે સમજી ગયો. હું આ 2 દિવસથી આપણા વિસ્તારોમાં ફરી રહ્યો છું અને જે પરિસ્થિતિઓ, જો કે મારા હાથમાં તો કંઈ નથી, પણ આટલું શું કહી શકું કે તમારા બધાની જે મજબૂરી છે આટલું તો સમજી શકું. હું અહીંયા આવ્યો ને એના પહેલા 2 દિવસ પહેલા મેં આપણા મુખ્યમંત્રીને અને આગેવાનોને મેં લેખિતમાં બધાને ભલામણ કરી છે કે હું એટલું નહીં પહોંચી વળું. તમે બધા આની અંદર હાથ આપો. અહીં આપણા બંને ભાઈ ધારાસભ્ય સિંહાભાઈને એક જ નમ્ર અપીલ કરું છું કે તમે રખડો સમજો, મને બધું ખબર છે, પણ એનાથી ને કાંઈ નહીં થાય. અહીંયાની જેટલી વેદના હોય એ તમે લખી અને મને બી આપજો. આપણે બંને ભાઈઓ ભેગા થઈ અને આપણા મુખ્યમંત્રીને અને જેને લાગતા વળગતા એને આપણે પોતે જઈ એના રોજની વાત આપણે બહુ કરી. હું તો આટલું સમજી શકું કે હમણાં જે બધા બોલતા હતા અને ભાષણ બેઠો હું હતો, પણ આ ભાષણથી કઈ નહીં થાય. આમાં ધોકાવાળી કરવી પડે. અને હું એ બધું સમજતો નથી. મને ભાષણ વગેરે કરતા આવડતું નથી. ભલે 30 વર્ષથી હું ધારાસભ્ય બન્યો, ભલે મિનિસ્ટર બન્યો, પણ એ લોકોને ખબર હતી કે આ ઊંધું ફાટીએ ને તો આપણે કઈ નહીં કરી શક્યા. કેમ કે હવે ખોટું હરામનું ખાધું નથી. હું સરકારમાંથી કઈ લેતો નથી. મને હું કરી આપી કઈ ન કરી આપી એટલે હું કરું અને તમારા માટે જ લડું. મારે કઈ મારાટું નથી લડતું. મારા ભગવાનના ભાવથી મુંબઈમાં સારું બિઝનેસ છે. મેં બિલ્ડિંગો બહુ બનાવી, હજી બનાવું છું, પણ એને સુધી એમ નથી કે મારા આ બધા તમે લોકો દુઃખી થાવ. હું ક્યારે બી મારે લોકો વાત આવે ને તો હું એમ જ કહી દઉં કે તમારે ન થતું હોય ને તો ખાલી લેખો લખીને મૂકી દો અને મને જયારે લાગે કે તમને બોલાવવાનું હોય ત્યારે હું તમને બોલાવી. ત્યાં સુધી તમે કરી નહીં કરી શકો તો કાંઈ નહીં, પણ સેવા તો કરો. આજે ઘણા સમજતા નથી અને હું સમજાવવા જાઉં તો મને ગમતું બી નથી. મારી રીતે જેટલું ખેંચાય એટલું ખેંચ્યું. આજે આટલા દિવસોથી હું દિવસ રાત દોડી રહ્યો હતો, ખેંચી રહ્યો હતો. તમે મને ઘણા જોવો હોય કે મારાથી હાલાતું નહોતું. આ હું લેવા કરું છું, મારા માટે નથી કરતો નહીં. પણ આજે તમારા બધાનું એમ દર્શાવ ને તો જેવાતું નથી. હું મજબૂર છું, નથી કરી આપતો. પણ તમને બધાને એટલું તો ચોક્કસ કહું કે પરસોત્તમ સોલંકી જ્યારે બધું જીવન ને તેમાં તો મારા બધા તો દોડતો રહે. આટલું તો કહું કે આટલી બીમારી હોવા છતાં આજે અહીંયા આવ્યો ને
મારી તબિયત બહુ ખરાબ હતી. 500 જેટલું મને સુગર હતું. હવે કોઈને કહ્યું કે તમે 500 સુગર હોય તો એવું થાય નહીં થાય, તો હું તો રાખવું. હવે જે ધારે એ કુદરત, એમાં હું કઈ મોટાઈ નથી કરતો. આ તમે આટલા દૂર દૂરથી બધા ગામડામાંથી આવ્યા હતા તો આશા લઈને આવ્યા. પરસોત્તમ સોલંકી બોલે જેવું નથી. તમે લાગે તારે કરવું નહીં ગઈ. બધું સરકારને કરવું તો કરે, ન કરે તો કાંઈ નહીં. આપણી રીતે બધી વ્યવસ્થા કરવી જોઈએ અને કરવું જોઈએ. અને હું કરું છું. છતાં તમને કોઈને કંઈ બી તકલીફ પડે ને તો ભાવનગરમાં મારો બંગલો છે, વીરાકુંજ. કોઈને રિક્ષાવાળાને મેં કહ્યું ને કે પરસોત્તમભાઈને ઘેર જવું તો પૂછા વગરનો મારા ઘરે બંગલે મૂકી જાય. આ કામ કરાવવું અને કરવું એમાં જમીન આસમાન ફરક છે. અને મારાથી જ્યાં બધું થાય તમારા બધાના દુઃખમાં હંમેશા ભાગીદાર બનું એ ભગવાન અને માતાજી એમને પ્રાર્થના કરું. અને તમને ક્યાંય બી કોઈ બી તકલીફ પડે તો આપણા એને શિવાભાઈ ગોંડી એમને મેં એક નંબર આપે કે તમારી થાય ને આટલા ગામો ફરજો અને જેટલી રજૂઆતો તમારે ગળે આવે તો મને બી મોકલજો. આપણે બે ભાઈઓ ભેગા થઈ અને આની અંદરથી કેવો રસ્તો નીકળે એની માટે આ બંને ભાઈઓ આમાં કામ કરીએ એવી જ મારી શુભકામના. બધાને મારી તરફથી ખૂબ ખૂબ આગળ વધો ને એવી શુભકામના. અને માવાનું આજે ટીવી પર ખૂબ આવી રહ્યું છે 13-14 ઇંચ વરસાદ અને એમાં તમે કોઈ જે ખમ્યા કર્યા આનાથી વિશેષ તો મારે આટલું થાય કે આવતા દિવસોમાં સરકાર અહીંયાનું બધું જે કરી રહ્યા અને બધા વતીને આંકડા મંગાવવા એમાંથીને શું કરવું અને કેવી રીતે કરવું એની માટે આપણા નરેન્દ્ર મોદીજીની જેમમાં અહીંયાના આપણા મુખ્યમંત્રી ખૂબ વિચારી રહ્યા છે. અને આવી રીતે કામ કરીએ એવી હું તમને બધાને નામ આપી અને ભગવાન કરે તમને કોઈ દુઃખ ન પડે એવી આ મળતી રાખશે. હું હંમેશા ભગવાન આગળ પ્રાર્થના કરું કે તમે જ્યાંથી બધા આમાંથી બહાર નીકળો એવી ભગવાન અને માતાજી પ્રાર્થના કરું. એટલું કઈ એવું હતું મારું બધાને મને સીતારામ.